આજ રોજ તાપી સોનગઢમાં રોકી સ્ટાર બેન્ડના સથવારે ભવ્ય શોભાયાત્રા કાઢી ભાજપ પ્રદેશ મહામંત્રી પ્રશાંત કોરાટ, આદિજાતિ મોરચાના પ્રમુખ ગણપતભાઈ વસાવા અને પ્રદેશના નવા હોદ્દેદારોનું ભવ્ય સ્વાગત સન્માન સમારોહ અને આદિવાસી સંમેલનનું આયોજન કરાયું હતું। આજ રોજ સોનગઢ નગરમાં ભાજપા દ્વારા આદિવાસી સંમેલનને સન્માન સમારોહમાં પધારેલ ભાજપ પ્રદેશ મહામંત્રી ડોક્ટર પ્રશાંત કોરાટ, પ્રદેશ આદિજાતિ મોરચાના પ્રમુખ ગણપતભાઈ વસાવા અને પ્રદેશ મંત્રી કૈલાશબેન ગામિતનું ભવ્ય સન્માન કરવામાં આવ્યું હતું। ત્યારે નોંધવું રહ્યું કે આદિવાસી સંમેલનમાં ભાજપ એ આપ અને કોંગ્રેસના બની બેઠેલા મસીહાઓની ઝાટકણી કાઢી હતી। પંચાયતથી પાર્લામેન્ટ સુધી ભાજપ મોદીજીની સરકાર છે, જેને મન આદિવાસીઓનું હિત સમાયેલું છે, એમ પ્રદેશ મહામંત્રી ડોક્ટર પ્રશાંત કોરાટે જણાવ્યું હતું। ત્યારે તાપી જિલ્લા પ્રભારી મંત્રી નરેશભાઈ પટેલે કહ્યું હતું કે ગુજરાતમાં જેમની પોતાની દુકાન નથી તેવા આપના નેતાઓ લોકોને ઉધાર આપવા નીકળ્યા છે। નિઝરના ધારાસભ્ય અને મંત્રી ડોક્ટર જયરામભાઈ ગામિત, વ્યારાના ધારાસભ્ય મોહનભાઈ કોકણી, મહુવાના ધારાસભ્ય મોહનભાઈ ડોડિયા સાથે 23 બારડોલીના સાંસદ પ્રભુ વસાવાની હાજરીમાં 500થી વધુ કોંગ્રેસ અને આપના કાર્યકરોએ ભાજપનો કેસરિયો ધારણ કર્યો હતો। આદિવાસી વિસ્તારમાં સરકાર શિક્ષણ, રોજગાર અને માળખાકીય સુવિધાઓમાં કરેલા કાર્યોથી તાપી જિલ્લાના વિકાસને વેગ આપવા કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ યોજનાઓની માહિતી પૂરી પડાઈ હતી। આ કાર્યક્રમને સફળ બનાવવા તાપી જિલ્લા ભાજપના પ્રમુખ સુરજભાઈ વસાવાના નેતૃત્વમાં જિલ્લા મહામંત્રી રાકેશભાઈ કાચવાલા, એપીએમસી સોનગઢના પ્રમુખ અને જિલ્લા ઉપપ્રમુખ જિગ્નેશભાઈ દોણવાળા, અશોકભાઈ પાઠક, સોનગઢ અને વ્યારા નગરપાલિકાના પ્રમુખ, કારોબારી અધ્યક્ષ હેતલભાઈ મહેતા, સોનગઢ સંગઠનના પ્રમુખ અમિતભાઈ અગ્રવાલ, મહામંત્રી વિમલ દેસાઈ સહિત નગરના કોર્પોરેટર, સંગઠનના હોદ્દેદારો અને કાર્યકર્તાઓએ કાર્યક્રમને સફળ બનાવવામાં ભારે જહેમત ઉઠાવી હતી અને કાર્યક્રમને સફળ કરી બતાવ્યું। રિપોર્ટર પિંદેશ્વરી શાહ સાથે હેતલ કોકણી, સિટી ગોલ્ડ ન્યૂઝ, તાપી।